રેડ એલર્ટ ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। આગામી 3 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકશે વાવાઝોડું। જી હા દર્શક મિત્રો, અત્યારે અરબ સાગરના દરિયામાં ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત નજીક આવતા ગુજરાતમાં અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે વેરાવળના દરિયાઈ કાંઠે અત્યારે 3 નંબરનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં ભર શિયાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તો ગુજરાતના અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 10 થી 15 ઇંચ સુધીના વરસાદ પડશે અને મિત્રો આ માવઠા રૂપી વરસાદ ખેડૂતોના પાકને નુકસાન કરી રહ્યો છે। પરંતુ અત્યારે તમે જોઈ શકો છો, વેરાવળ આ સાથે દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે પણ એક વરસાદી સિસ્ટમ આગળ વધશે। એ પહેલા અત્યારે અમરેલી અને ખાસ કરીને જૂનાગઢ સાથે વેરાવળના દરિયાઈ કાંઠે, ગીર સોમનાથના દરિયાઈ કાંઠે ત્રાટકેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપે અત્યારે અનેક ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। નદી નાળાઓ છલકાશે, આ સાથે મિત્રો અનેક મકાનો પણ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ હજુ પણ આગામી 6 કલાકની અંદર મજબૂત બનશે અને ગુજરાતના દરિયાઈ કાંઠેને આમ તો મિત્રો દરિયાની અંદર સમાવી દેશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે 100 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। બીજી તરફ બંગાળની ખાડીમાં અત્યારે મોન્થા નામનું વાવાઝોડું પણ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે અત્યારે ઓડિશાના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ આગામી 5 દિવસ સુધી જાહેર કરી દીધી છે। ફરી એકવાર બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થતા સમગ્ર ભારત દેશના વાતાવરણમાં આવી ચૂક્યો છે પલટો। માત્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રીતસરનું મેઘ તાંડવ જામ્યું છે, આભ ફાટ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો છે, પરંતુ સૌથી વધારે અત્યારે મિત્રો જો વાત કરીએ તો આંકડા સામે આવ્યા, જેમાં ભાવનગરના મહુવા તાલુકામાં 15 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। અનેક ગામડાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે। હવે પછી અમરેલી, આ સાથે ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, આ સાથે જૂનાગઢના વિસ્તારોની અંદર પણ આભ ફાટે તેવા દ્રશ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડશે, જ્યારે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર માત્ર સૌરાષ્ટ્રના નહીં પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આગામી 4 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ અને આગામી 5 દિવસ સુધી તો માછીમારોને દરિયાઈ કાંઠે ન જવા, દરિયો ન ખેડવા, સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં મિત્રો અત્યારે ભાવનગર અને અમરેલીમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે ગીર સોમનાથના જે દરિયાઈ કાંઠે, દીવના દરિયાઈ કાંઠે પણ મિત્રો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે। સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે, પરંતુ કચ્છનું વાતાવરણ સૂકું છે, મોરબીના વાતાવરણમાં કોઈ ફેરફાર નથી। આ સાથે જામનગરમાં, પોરબંદરના વાતાવરણમાં પણ હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી, માત્ર વરસાદી ઝાપટા સ્વરૂપે છે એ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે। પરંતુ દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, ગાંધીનગર, સાથે ખેડા છે, પંચમહાલ છે, આણંદ છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, નવસારી છે, તાપી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। હવે મિત્રો આપણે વીટી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું ગુજરાતનું હવામાન કેવું છે। ખાસ કરીને ગુજરાત વાસીઓ આવનારી 3 કલાક માટે થઈ જાજો તૈયાર, કારણ કે અત્યારે હાલ બંગાળની ખાડીના દરિયામાં ખાસ કરીને તમે જોઈ શકો છો, સક્રિય થયેલું મોન્થા નામનું વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને આંધ્રપ્રદેશ, તામિલનાડુ, આ સાથે ખાસ કરીને મિત્રો ભુવનેશ્વરના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલી જે મિની વાવાઝોડા
વાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે અને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. આમ મિત્રો જો વાત કરીએ તો એક વાવાઝોડું બંગાળની ખાડીમાં અને બીજું મિની વાવાઝોડું અત્યારે હાલ અરબ સાગરના દરિયામાં અને એક બંગાળની ખાડીમાં 2 વાવાઝોડા સક્રિય થયા છે. ગુજરાતમાં અતિ ભયંકર વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, આંધી, તુફાન, વંટોળ સાથે મેઘ તાંડવ સક્રિય થયું હોય તેવા સમાચાર. ગુજરાતમાં આવનારી 3 કલાકની અંદર રીતસરના વાદળો ફાટતા જોવા મળવાના છે. અનેક વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો ઘોડાપૂર આવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ભર શિયાળાના માહોલ વચ્ચે ચોમાસા જેવો માહોલ જામી છે. ગુજરાતની અંદર રીતસરનો ચોતરા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે તો અતિ ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી તમે જોઈ શકો છો અત્યારે હાલ નવી વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની તીવ્ર અસરોને લઈને અત્યારે વાવાઝોડાની અસરને ભાગરૂપે ખાત ગુજરાતના વિસ્તારો સુધી હાલ જોવા મળી રહી છે. તબાહી મચાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અનેક જગ્યા ઉપર પૂરની શક્યતા પણ હાલ જોવા મળી છે. તોફાની દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 152 તાલુકામાં ગુજરાતમાં જળ હોનારત સર્જાણી છે. અને મિત્રો તમે જોઈ શકો છો જેમાં સૌથી વધારે જો ભાવનગરની અંદર, જેમાં પણ મહુવાના દરિયાઈ કાંઠે કહી શકાય કે રીતસરનું વાદળ ફાટ્યું હોય તેમ 14.5 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ ખાસ કરીને ભાવનગરના દરિયાઈ કાંઠે જોવા મળ્યું. પાણીમાં ગાડીઓ તણાણી, મકાનો તણાણા તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારા 3 થી લઈને 5 દિવસ હજુ પણ વરસાદી માહોલ જામશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મોન્થા નામનું વાવાઝોડું પણ હજુ પણ સક્રિય થાય તેવા આંકડા સામે આવી શકે છે. મિત્રો હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વાતાવરણ બદલાતું જોવા મળવાનું છે. તમે હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો. બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તારો પર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા. જેમ સિસ્ટમની ગતિવિધિ આગળ વધતી ગઈ તેમ હવે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ અને ખાસ કરીને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ પણ આગળ વધી રહી છે. અને ખાસ કરીને મિત્રો ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમના ખાસ કરીને રેડ એલર્ટના આગાહીને લઈને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આભ ફાટે તેવા દ્રશ્યો. ભાવનગરના દરિયાકાંઠે, અમરેલીના, જૂનાગઢના, ઉનાના જે વિસ્તારો છે, મહુવા, ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ હવે પછી અતિ ભારે વરસાદનું હાઈ એલર્ટ કે જે હવામાન વિભાગે જાહેર કર્યું. ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોથી લઈને ખંભાત, આ સાથે મિત્રો આમોદ લાગુના વિસ્તારોની સાથે સુરત, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ રીતસરનું મેઘતાંડવ જામ્યું. આ સાથે તમે જોઈ શકો છો આહવા, સાપુતારા સુધીના વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા. સંપૂર્ણ વિસ્તારોની અંદર તો મિત્રો ક્યાંક વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે તો ક્યાંક અતિશય ભારે વરસાદના પણ અત્યારે એધાણો સામે આવી રહ્યા છે. ગુજરાત ઉપર અત્યારે મિત્રો નવી વરસાદી સિસ્ટમની ખાતો પણ અત્યારે ઘેરાતી જોવા મળી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોવાળા ફરી એકવાર વરસાદી સિસ્ટમના જે આંકડા સામે આવવાના છે. વાવાઝોડા સાથે તોફાની પવનોની સાથે મેઘતાંડવ શરૂ થશે ગુજરાતમાં અત્યારે. હાલ મિત્રો જો વાત કરીએ તો વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયામાંથી મિની વાવાઝોડાની અસરો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો સુધી અત્યારે હાલ પહોંચી ચૂકી છે અને સિસ્ટમની ભયંકર અસરોને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ, મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ અનેક જિલ્લાઓની અંદર વરસાદનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવે પછીની કલાકોમાં વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠેથી આગળ વધીને ખાસ કે ભાવનગરના દરિયાઈ કાંઠે પણ આ વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળવાની છે. આ સાથે ભાવનગરથી લઈને હવે તમે બોટાદના વિસ્તારો સુધી પણ જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ધીમી ધારે આગળ વધી રહી છે તો ક્યાંક ભારે વરસાદી આંકડા સામે આવશે. વાવાઝોડાની ગતિવિધિમાં પણ ભારે વધારો થાય તેમને લઈને પણ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી નકોર આગાહી સામે આવશે. આવતીકાલે 28 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે
પરંતુ જે રીતે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થયો હતો એમને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી વાવાઝોડાના એધાણો હતા. ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે મિત્રો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આશરે આ વાવાઝોડું ડિપ્રેશનની કેટેગરી સુધી છે અને આશરે 450 કિલોમીટર દૂર આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના દરિયાઈ કાંઠેથી. પરંતુ જેમ સમયગાળો ચેન્જ થઈ જશે તેમ તેમ મોન્થા નામનું વાવાઝોડું સક્રિય થયું અને ઓડિશાના દરિયાઈ કાંઠે તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો વિશાખાપટ્ટનમ, વિજયવાડા, હૈદરાબાદના વિસ્તારો સુધી આ વાવાઝોડાની અસરો જોવા મળી છે અને એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાયમાં મૂકી દેવામાં આવી છે. અને જો મિત્રો આ જે મોન્થા વાવાઝોડું યુટર્ન લેશે અને પશ્ચિમ અને ખાસ કે મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડાના ખતરા જોવા મળશે. પરંતુ આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક 1 નંબરના રૂટ ઉપર નહીં પરંતુ આ રીતે એક વળાંક લઈને ગુજરાતથી દૂર જશે. પરંતુ જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો કે 1 નવેમ્બર આસપાસ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટકવા માટે આગળ વધે તેવા પણ આંકડા સામે આવશે. અને હવે પછી ગુજરાતમાં ખરાખરીનો ખેલ જામશે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ જોવા મળશે અને વાવાઝોડાની આગાહીના ભાગરૂપે નક્કી માવઠું વિનાશ વેરશે તેમને લઈને પણ આગાહી કે જે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. અને મિત્રો મોન્થા નામના વાવાઝોડાને લઈને અત્યારે ફરી એકવાર ભારતના તમામે તમામ દક્ષિણ ભારતના રાજ્યોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો. ખાસ કે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી ફરી એકવાર ભર શિયાળે બગડી છે અને ખાસ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમનો તમે ઘેરાવો પણ તમે જોઈ શકો છો. ખાસ કે મિત્રો જે અત્યારે આંકડા સામે આવી રહ્યા છે, આ કાળા ડિબાંગ વાદળાવાળી વરસાદી સિસ્ટમ એકદમ જો આગળ આવી જાય તો આખા ગુજરાતમાં જળ હોનારત જશે. માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવી શકે છે. એમને લઈને પણ અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે. જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદ નોંધાશે. તેમને લઈને પણ મિત્રો હાલ જે આગાહી સામે આવી છે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ મુંબઈના દરિયાઈ કાંઠે પણ આ વાવાઝોડાની અસરો છે અત્યારે વર્તાતી હોય એમને લઈને પણ આંકડા સામે આવી રહ્યા છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ તો ખાસ કરીને કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. હળવાથી મધ્યમ વરસાદ પડશે તેમને લઈને પણ પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓ છે એ જાહેર કરી છે. આમ મિત્રો જો વાત કરીએ તો આ નવેમ્બર મહિનાના ખાસ કરીને પહેલા અઠવાડિયા સુધી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો સુધી આ વાવાઝોડાની અસરો વર્તાશે. પરંતુ જે બંગાળની ખાડીમાં જે બની છે વરસાદી સિસ્ટમ એ અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ છે. પરંતુ અરબ સાગરમાં જે સિસ્ટમ છે વાવાઝોડામાં પરિવર્તિત નથી થઈ. એ માત્ર ખાસ કરીને ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત છે જેના કારણે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે. હવે પછી સૌરાષ્ટ્રની સાથે સાથે અમદાવાદ આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોનો વારો છે. ફરી એકવાર ત્યાં પણ નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે અને હવે પછી 10થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડશે. તેમને લઈને પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી નક્કોર આગાહી છે કે જે